નમસ્કાર મિત્રો, સ્વાગત તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં। ચાલો આજે આપણે એક એવા જબરદસ્ત સમાચાર વિશે વાત કરવાના છીએ જેની ઘણા લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી। ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ એટલે કે આપણી જીએસઆરટીસી દ્વારા એક બહુ જ મોટી ભરતીની જાહેરાત થવા જઈ રહી છે। તો આજના આ વિશ્લેષણમાં આપણે આ જ બાબતે ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું। આજના આ સેશનમાં આપણે ફટાફટ 5 મુખ્ય બાબતો પર નજર કરીશું। બમ્પર ભરતીની જાહેરાત, જગ્યાઓની વિગતવાર માહિતી, આપણી ઓજીએસ ભરતી પ્રક્રિયા, કોરોના વોરિયર્સને મળનારી સહાય અને નિગમે લીધેલા કેટલાક અન્ય અગત્યના નિર્ણયો। તો ચાલો સૌથી પહેલા વાત કરીએ આ બમ્પર ભરતીની જાહેરાત વિશે, જે સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે એક ખરેખર સુવર્ણ તક છે। 9092। જી હા મિત્રો, બિલકુલ સાચું સાંભળ્યું તમે। 9000થી પણ વધુ જગ્યાઓ। લાંબા સમયથી ડ્રાઈવર અને કંડક્ટરની પૂરતી ભરતી ન થઈ હોવાથી એસટીની સેવાઓ પર થોડી અસર પડી રહી હતી। આ જ બાબતને ધ્યાનમાં રાખીને હવે રાજ્ય સરકારે 9092 જેટલી જંગી જગ્યાઓ પર ફાસ્ટ ટ્રેક ભરતી કરવાનો એકદમ ઉત્સાહજનક નિર્ણય લીધો છે। હવે તમારા મનમાં ચોક્કસ પ્રશ્ન થતો હશે કે કઈ પોસ્ટ માટે કેટલી જગ્યાઓ છે, તો ચાલો એનું ડિટેલ એનાલિસિસ જોઈએ। અહીં તમે જોઈ શકો છો એમ આ 9000થી વધુ જગ્યાઓની વહેંચણીમાં સૌથી મોટો હિસ્સો કંડક્ટરની પોસ્ટનો છે, ત્યારબાદ બીજો નંબર હેલ્પરનો અને પછી ડ્રાઈવરની જગ્યાઓ આવે છે। આના પરથી એટલું તો સ્પષ્ટ છે કે નિગમને અત્યારે કંડક્ટર્સની સૌથી વધુ અને તાત્કાલિક જરૂરિયાત છે। જો એક્ઝેક્ટ આંકડાઓની વાત કરીએ તો કંડક્ટર માટે 4485 જગ્યાઓ છે, હેલ્પર માટે 2344 અને ડ્રાઈવર માટે 2263 જગ્યાઓ છે। મિત્રો, તમે ચાહો તો આનો એક સ્ક્રીનશોટ લઈ લો, જેથી તમને એક્ઝેક્ટ આંકડાઓ યાદ રહે અને તમે તમારા લક્ષ્ય મુજબ અત્યારથી જ તૈયારી શરૂ કરી શકો। હવે આગળ વધીએ અને વાત કરીએ ભરતી પ્રક્રિયા અને આપણા જાણીતા ઓજાસ પોર્ટલ વિશે। આખી ભરતી પ્રક્રિયા ગુજરાત સરકારના પારદર્શક ઓજાસ પોર્ટલ દ્વારા જ હાથ ધરવામાં આવશે। અને સૌથી સારી વાત એ છે કે નવી બસો માટે આ ભરતી પ્રક્રિયા ઝડપી બને તે હેતુથી નિગમના નિયમોમાં થોડા સુધારા કરવામાં આવ્યા છે। પરિણામે લાંબી રાહ જોયા વિના આખી પ્રોસેસ હવે ફાસ્ટ ટ્રેક મોડમાં ચાલશે। આ ભરતીની વાત તો થઈ, પણ આજના આ સેશનમાં એક બીજો પણ ખૂબ જ સંવેદનશીલ નિર્ણય લેવાયો છે, જે કોરોના વોરિયર્સ માટે છે। 25 લાખ રૂપિયા। તમને કદાચ યાદ હશે કે કોરોના કાળમાં જ્યારે બધું જ બંધ હતું ત્યારે પણ આપણી એસટી નિગમની ઇમરજન્સી સેવાઓ ચાલુ હતી। આ ફરજ બજાવતા એસટી નિગમના 118 જેટલા કર્મચારીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો। હવે નિગમે એક ખૂબ જ સારો અને સંવેદનશીલ નિર્ણય લઈને આ 118 કર્મચારીઓને કોરોના વોરિયર્સ જાહેર કરી દરેક મૃતક કર્મચારીના પરિવારને 25 લાખ રૂપિયાનું નાણાકીય વળતર આપવાની જાહેરાત કરી છે। આ સિવાય નિગમની બેઠકમાં બીજા પણ કેટલાક અગત્યના નિર્ણયો લેવાયા છે। ચાલો એના પર એક નજર કરી લઈએ। તાજેતરમાં જે 667મી બોર્ડ મીટિંગ મળી, એમાં હાલના કર્મચારીઓ માટે 2% મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ વધારવાની હકારાત્મક દરખાસ્ત કરવામાં આવી છે। બીજો એક રસપ્રદ આંકડો એ છે કે આપણું એસટી નિગમ હવે ઝડપથી ડિજિટલ થઈ રહ્યું છે। હવે કુલ દૈનિક આવકમાંથી 39% આવક સીધી કેશલેસ અને ડિજિટલ પેમેન્ટથી થાય છે। છે ને કમાલની વાત? આ ઉપરાંત ભવિષ્યના રોડમેપ માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે પણ મહત્વની બેઠક યોજવામાં આવી હતી। અને મિત્રો, આ બધી જ માહિતી તદ્દન અધિકૃત છે, જે તમે આ નવ ગુજરાત સમયના સત્તાવાર રિપોર્ટમાં પણ જોઈ શકો છો। 9092 જગ્યાઓ હોય, કોરોના વોરિયર્સને સહાય હોય કે 39% ડિજિટલ આવક, બધું જ ઓફિશિયલ છે। તો હવે સમય બગાડ્યા વિના અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ। શું આ નવી ભરતી અને આધુનિકીકરણ ગુજરાત એસટીનો સ્વર્ણયુગ પાછો લાવી શકશે? એ તો આવનારો સમય જ કહેશે। મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારો ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો। લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો। તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે। જય હિન્દ, જય ગુજરાત।